નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે આપણે ઓમને મંત્ર માનીએ છીએ કે ઓમ એક મંત્ર છે, પણ ઓમ કોઈ મંત્ર નથી. ઓમ એક ધ્વનિ છે, ઓમ એક તરંગ છે, ઓમ એક વાઇબ્રેશન છે. તમે જોડો કે જેમ આપણે ઘંટો વગાડીએ તો ઘંટ વગાડવા માટે આપણે પહેલાં પ્રયત્ન કરવો પડે, અને ઘંટો પ્રયત્ન કર્યા પછી આપણે છોડી દઈએ તો એના ગુંજ, એના તરંગ, એનું વાઇબ્રેશન, એના તરંગો આપણને કાનમાં સંભળાય છે. તો એ જ ઓમ એક તરંગ છે, ઓમ એક ધ્વનિ છે. એટલે ઓમ કહે છે કે ઓમને લખી શકાતો નથી, ઓમને વાંચી શકાતો નથી, ઓમને બોલી શકાતો નથી. કે ઓમ આપણે બોલીએ છીએ કે આપણે અ ઉ ને મ એ આપણે બોલીએ છીએ, પણ એ આપણે શબ્દ પણ એની અંદર અ ઉ ને મની અંદર એક તરંગ પડેલી, એક મહાધ્વનિ પડેલી છે. અને આજે તમે જુઓ, અત્યાર સુધી વિજ્ઞાન પણ માનતું નહોતું, પણ એ આજે પણ વિજ્ઞાનને માનવું પડે છે. સંતોએ તો 5000 વર્ષ પહેલાં નક્કી જ કરી દીધું હતું કે એક જ્યોતમાંથી એક ધ્વનિ પ્રગટ થાય છે, જેને આપણે ઓમની ધ્વનિ કહીએ છીએ. તો આજે વિજ્ઞાન પણ માને છે કે અનંત જે બ્રહ્માંડ ની રચના થઈ છે, અનંત બ્રહ્માંડની અંદર જે એક શબ્દ રમી રહ્યો છે, અનંત બ્રહ્માંડની અંદર એક ગરમી રમી રહી છે, એક વિદ્યુત રમી રહી છે, એક તેજ રમી રહ્યું છે, એ ઓમનું તેજ છે. ત્યારે વિજ્ઞાન આજે કહે છે કે શબ્દ એટલે કે ધ્વનિ એ અગ્નિમાંથી પ્રગટ થાય છે, અને સંતોએ કહ્યું છે કે જે ધ્વનિ છે, અગ્નિ છે, એ ધ્વનિમાંથી પ્રગટ થાય છે. મૂળ બંને રૂપિયાના બે બાજુ છે, એક બાજુ ભાગ કે એક બાજુ કાંટા. ઓમ આપણે માની લો કે એક પાણીનો ગ્લાસ હોય, એ ગ્લાસ આપણે કાચનો ગ્લાસ આપણે પાણીમાં ભરી મૂકીએ તો અડધો ભરેલો હોય, અડધો ખાલી ગ્લાસ હોય. તો 100 માણસ આપણી સામે ઊભા તો 50 માણસ એમ કહે છે કે આ ગ્લાસ છે પાણીનો અડધો ભરેલો છે, અને 50 માણસ કહે છે કે આ ગ્લાસ છે એ પાણીનો અડધો ગ્લાસ ખાલી છે. પણ મૂળ બંનેનો કહેવાનો ભાવાર્થ એક જ થાય છે, એટલે બંને સાચા છે. ખાલી કહેવાવાળા સાચા છે, અને અડધો ભરેલો છે એ કહેવાવાળા પણ સાચા છે. તો વિજ્ઞાન પણ આજે સત્યને જાણી શક્યું છે કે જે ધ્વનિ પ્રગટ થાય છે એ એક વિદ્યુતમાંથી ધ્વનિ પ્રગટ થાય છે. તો આજે વિજ્ઞાન પણ એને કરે છે. તો જ્યારે મહાવિસ્ફોટ થયો હતો, આપણે કહીએ કે ભાઈ સ્વયં પહેલાં પરમાત્મા એક જ હતો, એક ડાર્ક મેટલ, બ્લેક એનર્જી, એ એક જ હતી. અને તમે જુઓ, પ્રકાશ વસ્તુ છે ને, તેને પ્રકાશ અંધકારમાં તમને જોવા મળશે. જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ છીએ ત્યારે આપણે અહીંયા જો અંધકાર સવાઈ જાય, તો અંધકાર સવાઈ ગયા પછી જ આપણને પ્રકાશના દર્શન થાય છે. અત્યારે આપણે જોઈએ કે સવારે સૂર્ય ઉગેલો હોય છે, અને સૂર્યના પ્રકાશમાં તમે તમારો દીવો પ્રગટાવો, તમારી જ્યોત પ્રગટાવો, તો એનો પ્રકાશ તમને સંપૂર્ણપણે જોવા નહીં મળે. પણ એ જ જ્યોત, એ જ દીવો તમે રાત્રિના અંધકારમાં તમે એને પ્રગટાવો, ત્યારે તમને સંપૂર્ણપણે એના પૂરેપૂરા દર્શન થશે. તો જ્યારે એક મહાશક્તિ, મહાઉર્જાનો જ્યારે વિસ્ફોટ થયો, ત્યારે એમાંથી એક ગુંજ નીકળી, એમાંથી એક તરંગ નીકળ્યો, એમાંથી એક ગુંજન નીકળ્યું, એમાંથી એક કંપન નીકળ્યું. અને એ કંપન એ જ ઓમ, કે એમાંથી અ ઉ ને મ, આ ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન ને પ્રોટોન, આ 3 શક્તિઓ એમાંથી બહાર પડી, અને એ જ ધ્વનિ, જેને આપણે ઓમ કહીએ છીએ, અને એ જ ઓમની ગુંજ હતી. જ્યારે કંઈ જ નહોતું, તમે વિચાર કરો, જ્યારે શૂન્ય જ હતું,
જ્યારે પાંચ તત્વ પણ નહોતા, ત્રણ ગુણ નહોતા, કંઈ જ નહોતું, જ્યારે મતલબ અષ્ટાંગી દેવીની ઉત્પત્તિ. અહીં આપણે જોયું કે આપણા જે કંઠ ચક્રમાં અષ્ટાંગી દેવી છે. હવે એને આપણે જગત જોગ માયા કહીએ છીએ, કારણ કે એ અષ્ટાંગી દેવી એ જ બ્રહ્માંડની ઉત્પત્તિ કરનારી મુખ્ય દેવી છે, જેને આપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની માતા પણ કહી શકીએ છીએ. તો હવે એ અષ્ટાંગી દેવી એની ઉત્પત્તિ ક્યાંથી થઈ? કે ઓમનું જે વાઇબ્રેશન હતું, ઓમના તરંગો હતા અને ઓમનું જે કંપન હતું. હવે ઓમનું કંપન ત્રીજા સ્તરથી શરૂ થાય છે, ત્યાંથી એના કંપનમાંથી એક 8 અંગ પ્રગટ થયા, જેને આપણે 5 તત્વ અને 3 ગુણ કહીએ છીએ. એમાંથી પછી અષ્ટાંગી દેવી પ્રગટ થઈ, અને હવે એ જ અષ્ટાંગી દેવી એટલે કે 5 તત્વ અને 3 ગુણથી એ અષ્ટાંગી દેવીએ આપણે કહીએ છીએ કે જે આપણે ઘણી વાર કહીએ છીએ કે 5 તત્વનું માએ પૂતળું બનાવ્યું, એમાં પૂર્યા છે માએ પ્રાણ, જુગ પહેલાં પ્રગટીમાં જોગણી. તો એ જ અષ્ટાંગી દેવી જેને 5 તત્વના પૂતળાની અંદર પ્રાણ પૂર્યા છે, અને જેના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ એના કહેવા અનુસાર જ આ જગતની રચના કરી રહ્યા છે. એ પણ એક ઓમની ગુંજ જ હતી, અને એક ઓમના અવાજમાંથી, ઓમના સ્પંદનમાંથી, ઓમના કંપનમાંથી જ આ અનંત બ્રહ્માંડની રચના થઈ છે. અને આજે આપણા જે સાધુ સંતો, ઋષિ મુનિઓ હતા, એમને તો 5000 વર્ષ પહેલાં ગોતી લીધું હતું કે અનંત બ્રહ્માંડમાં ઓમની ધ્વનિ ગુંજી રહી છે. તો આજે વિજ્ઞાન પણ એના પર શેરો મારી દીધો છે કે સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર, ગ્રહ આ બધું એક ધ્વનિના વાઇબ્રેટથી છે, આ બધું ચાલી રહ્યું છે. અને દરેકની અંદર જે ગરમી પડી છે એ ઓમની ધ્વનિની અંદર એની જ વિદ્યુત દ્વારાથી આ બધું ચાલી રહ્યું છે. તો એ પણ નક્કી થઈ ગયું છે. અને બીજું કે જ્યારે ધરતી નથી, કંઈ જ નહોતું, ત્યારે ફક્ત એક આ ઓમની ધ્વનિ હતી, અને આ અસ્તિત્વ એ જ ગુંજમાંથી ઉત્પન્ન થયેલું છે. તો હવે આ ઓમ શું છે? આજ સુધી તો આપણે બધા, આપણા ગુરુઓ કહે કે બધા આપણે ઓમને મુખ્ય માને છે. કોઈ પણ મંત્ર લખીએ તો એના આગળ આપણે ઓમ લખીએ છીએ, ઓમ લગાવીએ છીએ. તો ઓમ શું છે? પણ આપણે જોઈએ કે આજ સુધી ઘણું સત્ય છે આપણાથી છુપાવીને રાખ્યું છે. પણ ઓમ એક એવું એન્ટીના છે, ઓમ એક એવી દરી છે, ઓમ એક એવો તરંગ છે કે જેના સિવાય પાછલા એને જે આપણે મંત્ર છે એ ઓમ સિવાય કોઈ મંત્ર સફળતા થઈ શકતો નહીં. કે ઓમનું ઉચ્ચારણ કરો તો પાછળના મંત્રો સફળતા મળે છે. તે ઓમ એક એવું એન્ટીના છે. માની લો કે હવે તમારે આપણા ઘરમાં પહેલાં તો હજુ કે આપણે એવી કોઈ અત્યારે તો ટીવી નીકળી છે, પણ અત્યારે તમે જો એન્ટીના જ્યાં સુધી તમારું ટીવીનું એન્ટીના વર્કિંગ ના કરે, તમારું એન્ટીના જે વાઇબ્રેશન કેચઅપ, ધ્વનિને કેચઅપ ન કરી શકે, તો એ એન્ટીનાની આજુબાજુમાં અસંખ્ય પ્રકારની તરંગો, અસંખ્ય પ્રકારના ધ્વનિ, અસંખ્ય પ્રકારના ચિત્રો, અસંખ્ય પ્રકારના સંગીતો એ એન્ટીનાની આજુબાજુમાં ઘૂમતા હોય છે. પણ આપણા ટીવી સુધી, આપણા માધ્યમ સુધી એ પહોંચી શકતા નથી. કારણ કે શું કે આપણું એન્ટીના ત્યાં સ્થિર નથી. અને એ જો એન્ટીના પૂરેપૂરી રીતે ધ્વનિને કેચઅપ કરી લે તો પછી એ જ ધ્વનિ આપણા મોબાઈલમાં કે આપણી ટીવીમાં કે આવી શકે છે, અને આપણે એને સાંભળી શકીએ છીએ, આપણે એનો અનુભવ પણ કરી શકીએ છીએ. તો ઓમ એક બ્રહ્માંડનું એન્ટીના છે, ઓમ એક બ્રહ્માંડનું સિગ્નલ છે. અને જ્યારે એ એન્ટીના આપણે સક્રિય, એની ઉર્જાને આપણે સક્રિય કરીએ છીએ, એની ઉર્જાને આપણે એન્ટીનાને આપણે સ્થિર કરી દઈએ છીએ. કારણ કે શું, તમે જુઓ એન્ટીના પર કોઈ પણ પ્રકારનું આવરણ આવી જાય, તમે જુઓ કે વરસાદ, તમે આપણે ટીવી હોય, ટીવીનું આપણી એન્ટીના બહાર હોય, આપણી ડિસ્પ્લે લગાવેલો હોય, એના પર તમે જુઓ કોઈ તમે કાપડ ઢાંકી દો
તો તમારી ટીવીમાં એ પિક્ચરનો પડદો નહીં આવે, અવાજ પણ નહીં આવે અને સીન પણ નહીં આવે. પછી તો બધા આપણે જો કે વરસાદની જ્યારે મોસમ ચાલુ હોય, વરસાદ પડતો હોય ત્યારે તમે ઘણા લોકો જો કે આપણે ટીવીમાં જળજળી આવતા હોય છે, આપણને ક્લિયર પિક્ચર દેખાતું નથી, આપણને શુદ્ધ અવાજ સંભળાતો નથી, કારણ કે શું એન્ટિના ઉપર આવરણ આવી ગયું છે. તો એમ આપણે જે ઓમની ધ્વનિ એને આપણે સમજી શક્યા નથી, અને એ એન્ટિનાને આપણે જ્યાં સુધી એનું વાઇબ્રેશન જે બ્રહ્માંડના તરંગો પહોંચે એ ધ્વનિ, એટલે આપણે એને બ્રહ્માંડ એટલે આપણે કહીએ છીએ આજ્ઞાચક્ર. આજ્ઞાચક્રમાં એન્ટિનાને સ્થિર કરવું પડે છે. અને એ એન્ટિના તમે જુઓ, તમે ગમે એવો તમારી ટીવી નીચે હશે પણ તમારું એન્ટિના તમારા મકાનથી ઉપર હશે, કે તમારી મકાનની છત છે એના ઉપર તમારે એન્ટિના મૂકવું પડશે, એના ઉપર તમારે ડિસ્પ્લે મૂકવી પડશે. કારણ કે તમે એ બ્રહ્માંડનો એરિયા આવી ગયો, તમારા મકાનથી ઉપર તમે જુઓ તો એરિયા બ્રહ્માંડનો આવી ગયો. ને હવે બ્રહ્માંડના એરિયામાં તમારું એન્ટિના સ્થિર તમે કર્યું હોય તો બ્રહ્માંડી ઉર્જાને તમારું એન્ટિના પકડી શકે છે, અને એ ઉર્જા તમારા યંત્ર સુધી આવી શકે છે. તો ત્યારે જ આપણને જે ધ્વનિ સંભળાય છે, તો ચાહે તમારું શરીર હોય કે પછી આકાશના તારા હોય કે પછી આ બધું જ જે આપણે આજે આપણી દૃષ્ટિથી જોઈ રહ્યા છીએ, એમાં ઘણી આકાર છે અને ઘણી વસ્તુ જે આપણે જોવામાં આવે પણ નિરાકાર છે. તો આકારમાં પણ ધ્વનિ પડેલી છે અને નિરાકારમાં પણ ધ્વનિ પડેલી છે. આજે આપણે વિચાર કરો કે પશુ પંખી પ્રાણી જાનવર કે પછી મનુષ્યો, આપણે જે આ બોલી રહ્યા છીએ, આપણા અંદરથી જે ધ્વનિ બહાર નીકળી રહી છે, આ ધ્વનિ કયા તરંગોથી બહાર નીકળી રહી છે? એ ધ્વનિ પણ ઓમના તરંગોથી જ બહાર નીકળી રહી છે. બીજા નંબરે તમે જુઓ, આપણા શરીરની અંદર ઓમની ધ્વનિ પૂરેપૂરી રમી રહી છે. આપણા શરીરમાં કોઈ એવી જગ્યા ખાલી નથી કે જ્યાં ઓમની ધ્વનિ નહીં થતી હોય, પણ કહેવત આપણે સાંભળી શકતા નથી. એનું કારણ છે કે આપણે આ ફોનની જ વાત કરીએ કે આપણી ફોનમાં આપણે જો કે આપણી ફોનમાં એવી જગ્યાએ આપણે ક્યાંક જઈએ તો કાં તો ફોન આપણો સ્વિચ ઓફ હોય, કાં તો પછી જ્યાં એનું ટાવર ન પકડાતું હોય, ત્યાં જ્યાં ફોનનું એન્ટિના ન પકડાતું હોય, તો એવી જગ્યાએ આપણે જઈએ તો આપણી ફોનની અંદર ચાર્જિંગ પણ છે અને બેલેન્સ પણ આપણે કરાવેલું છે, પણ એમ છતાં એવી જગ્યાએ જવાથી કે જ્યાં એનું એન્ટિના પકડાતું નથી, જ્યાં આપણે એનું નેટવર્ક પકડાતું નથી, આવી જગ્યાએ આપણે જઈએ તો આપણા ફોનની અંદર આપણે કોઈ પિક્ચર જોઈ શકતા નથી, આપણે કોઈ પ્રકારની ધ્વનિ જોઈ શકતા નથી, આપણે ફોનનો ઉપયોગ કરી શકતા નથી. તો ફોનની અંદર જે એની ધ્વનિ તો ચારે બાજુ રમી રહી છે, ધ્વનિને ક્યાંથી બહાર લાવવાની જરૂર નથી, ધ્વનિ ચારે બાજુ રમી રહી છે, પણ આપણને ફોનનો ઉપયોગ કે આપણે કેમ કરી શકતા નથી કે ત્યાં આપણે કવરેજ ક્ષેત્રની બહાર છીએ, ત્યાં એન્ટિના પકડાતું નથી, ત્યાંની મોસમ આવતી નથી. પણ જ્યારે આપણે કવરેજ ક્ષેત્રની બહાર છોડી દઈએ છીએ, ત્યાંને જ્યારે આપણે ક્ષેત્રમાં આવી જઈએ છીએ, ત્યાં પછી આપણે ફોન આપણે એનો ઉપયોગ કરીએ ત્યારે આપણે ચારે બાજુની ધ્વનિ સાંભળી શકીએ છીએ. તો અમે આપણા શરીરની અંદર 24 કલાક માટે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણ અવસ્થાઓની અંદર ઓમની ધ્વનિ ચાલુ જ રહી છે. તમે ટ્રાય કરશો તો કંઈક જાણવા મળશે. સ્વ અનુભવ કરો. જ્યારે આપણે પેશાબ કરવા જઈએ છીએ તો આપણી જે પેશાબની ધાર થાય છે, એમાં તમે શાંતિથી પેશાબની ધાર ઉપર દ્રષ્ટિ તમારા કાન માંડો, એને સાંભળો કે પેશાબમાંથી કયો અવાજ આવે છે, એમાંથી ઓમનો જ અવાજ આવે છે. જ્યારે તમે પાણી પીવો છો અને પાણી જ્યારે તમે અંદર ઉતારો છો ત્યારે તમે અનુભવ કરો કે આમાંથી કયો અવાજ આવે છે, એમાંથી ઓમનો જ અવાજ આવશે. અને જ્યારે તમારું થૂંક અંદર જાય છે ત્યારે પણ ઓમનો જ અવાજ આવશે. તમારી જે આપણી જે રક્તવાહિનીઓ છે, એ રક્તવાહિનીઓમાં જ્યારે રક્ત પ્રક્રિયા કરે છે પૂરા શરીરમાં, તો એ પૂરેપૂરા શરીરની રક્તવાહિની અંદર ઓમનો જ અવાજ આવે છે. અને આપણા હૃદયના જે ધબકારા છે એને તમે સાંભળવાની કોશિશ કરશો ને તો એમાં પણ ઓમનો જ અવાજ આવે છે. તો ઓમની ધ્વનિ પૂરા શરીરમાં રમી રહી છે. અને એ ઓમ
એ જ શરીરને ચલાવી રહ્યો છે. કારણ કે ઓમ એ જ ચેતના આપી છે. ઓમની ધ્વનિથી જ ચેતના છે. પણ જે ચેતના એ જ ઓમ છે, ઓમની ધ્વનિથી ચેતના છે, બંને એક જ છે. ત્યારે પછી કહેવાય છે કે આ શરીર પણ ઓમની ધ્વનિથી જ બનેલું છે અને ઓમની ધ્વનિ ગુંજી રહી છે. એટલે જ આ શરીર આપણને ગરમ લાગે છે, આ શરીર આપણને પ્રકાશિત લાગે છે. અને આ શરીર ઓમની ધ્વનિના કારણે જ આપણે જે શબ્દ બોલી શકીએ છીએ એ ઓમની ધ્વનિનો એક તરંગ છે, એક પડછાયો છે. જેમ આપણે જોઈએ કે સાગર સ્થિર હોય છે, પણ સાગરમાં જેમ લહેરો ઉઠતી હોય છે, એમ આપણે જે બોલીએ છીએ, આપણો સ્વર છે એ પણ ઓમની ધ્વનિમાંથી પ્રગટ થતો હોય છે. અને જ્યારે આપણે ઓમનું એન્ટીના, ઓમની ધ્વનિને આપણે જાણી શકીએ અને ઓમની ધ્વનિને આપણે એન્ટીનાને આપણે જ્યારે આપણી દૃષ્ટિને ત્રીજા તલમાં સ્થિર કરીએ અને જ્યારે ઓમનું ઉચ્ચારણ કરીએ ત્યારે આપણી અંદર એક એવી વિદ્યુત ધારા પ્રગટ થાય છે, એવી શક્તિ પ્રગટ થાય છે કે જે આપણે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તોડી નાખે છે અને બ્રહ્માંડમાં આપણને યાત્રા કરાવે છે. કારણ કે ઓમની ધ્વનિ એ બ્રહ્માંડની ધ્વનિ છે કે 5 તત્વથી ઉપર જેને આપણે બ્રહ્માંડ કહીએ, એ બ્રહ્માંડમાંથી ઓમની ધ્વનિ ત્યાંથી એ શરૂ થાય છે અને એ 5 તત્વની અંદર ફેલાય છે. તો એ ધ્વનિમાં જો આપણું એન્ટીના આપણે સ્થિર કરીએ ત્રીજા તલમાં, અને આ તો વિચાર કરો, આપણે જોઈએ કે ઘણા માણસો કહે છે કે મને વિચાર આવે છે ને આમ કરે છે તેમ કરે છે, પણ કહેવાનો મતલબ આપણે જો ઓમનું સાચું ઉચ્ચારણ કરીએ, અને મને આપણે સાચી રીતે જાણીએ તો આપણા વિચારો 1 સેકન્ડમાં જ ગાયબ થઈ જાય છે. એના માટે કંઈ ખાસ પ્રયત્ન કરવો પડતો નથી. પછી બીજા નંબરે કે જે ઓમની આપણે મહા ઉચ્ચારણ કરીએ છીએ એ અ, ઉ ને મ, એના વચ્ચે અ અને એના વચ્ચે પછી ગેપ પડે છે, એના વચ્ચે ઉ, પછી ગેપ પડે છે, પછી મ, અને પછી આપણું જે મુખ બંધ થાય છે. અને એ મુખ બંધાય ત્યારે નાઇટ્રિક ઓક્સાઇડનો આપણી અંદર પાવરફુલ વધારો થાય છે અને એક એવો તેજસ્વી પદાર્થ, એક તેજસ્વી શક્તિ આપણા અંદર ઉત્પન્ન થાય છે. અને એ જ આપણા માઇન્ડને, આપણા મગજને એટલું બધું પાવરફુલ કરી દેશે કે આપણા મગજને જે ખોરાક જોતો હતો નાઇટ્રિક ઓક્સાઇડનો, એ ખોરાક પણ આપણના મગજને ઓમની ધ્વનિમાંથી સંપૂર્ણપણે મળી જાય છે. અને ઓમનું ઉચ્ચારણ હવે આપણું ઘણા વિચાર કરો, બહાર જે આપણે મંત્ર કરીએ છીએ ને, એ મંત્રથી ઘણા કહું તો મંત્ર કરું પણ મારા મગજમાંથી વિચારો જતા જ નથી. અને ઘણા લોકો મંત્રોચ્ચાર કરતા હોય છે, પદ્માસન લગાવીને પણ બેઠા હોય છે, પણ એ બેઠા હશે રૂમની અંદર, પણ એમનું મન છે ક્યાંક બજારમાં ફરતું હશે, ક્યાંક ખરીદી કરતું હશે, ક્યાંય એમના રિશ્તેદારો પાસે હશે, કોઈ પ્રેમિકા છે એની પાસે છે, તો મન બહાર ફરતું છે. એક બાજુ મંત્રનું ઉચ્ચારણ થતું છે પણ મન ક્યાંક બહાર ફરતું હશે. તો એ આનું બનવાનું કારણ શું કે આપણા ઉચ્ચારણ, આપણું જે ઓમનું એન્ટીના છે કે જ્યાંથી આપણને મહા ઉર્જાનો પાવર સપ્લાય થાય છે, મહા ઉર્જાની ધ્વનિ સપ્લાય થાય છે, એ આપણું એન્ટીના સ્થિર નથી. એ જ્યાં આપણે કહીએ કે જ્યાં ટાવર નથી પકડાતું એવું આપણું એન્ટીના છે, જે ઓમનું ઉચ્ચારણ, આપણું અંદર સ્થિરતાનું ઉચ્ચારણ, જે એન્ટીના એ આપણું સ્થિર નથી. એના માટે જ આપણા મગજની અંદર વિચાર શક્તિ આવે છે. તો ઓમ એક જ ધ્વનિમાં એ મનને શાંત કરી દેશે. અને બીજા નંબરે ઓમ એક એવી ઔષધિ છે કે તમે જો ઓમની ધ્વનિને તમે કાયદેસર કરી લો, કાયદેસર તમે ઓમની ધ્વનિને જાણી લો, તો કહેવાશે કે બ્લડ પ્રેશર શાંત કરે છે અને તમારા ફેફસાને, જે તમારું શરીર છે એ તમારા ફેફસાને પણ એ મજબૂત બનાવે છે અને તમારા પાચન તંત્રને પણ ઓમ મજબૂત બનાવે છે. અને તમે એક આઈડિયા કરો, એક પ્રયોગ કરો, તમને જો તમારું મગજ કામ ન કરતું હોય તો ખાલી એક શાંત મુદ્રામાં
10 મિનિટ કે 20 મિનિટ માટે તમે બેસી જાઓ, તમારા મગજમાં કોઈ પ્રકારનું ટેન્શન હોય, તમને કોઈ રસ્તો ના મળતો હોય, તમે થાકી ગયા હોય, તમે નિરાશ થઈ ગયા હોય, તમને કંઈ સૂઝ ના પડતો હવે શું કરવું, અને તમને કંઈ બહારથી ક્યાંય માર્ગદર્શન ન મળતું હોય, તો તમે શાંત મુદ્રામાં બેસી જાઓ અને ફક્ત શ્વાસ ઉપર ધ્યાન આપો. કોઈ પણ મંત્રની જરૂર નથી. અને ધીરે ધીરે તમારી અંદર, આપણી અંદરથી એક ઓમને લંબાવવાનો છે, ઓમનો લય કરવાનો છે. કે હવે એ તમે લય કરો તો તમારી માનસિક બીમારી એ અસ્વસ્થ હોય અને એ તમારે સ્વસ્થ થઈ જશે. તમારી માનસિક બીમારી શુદ્ધ થઈ જશે. તમારી જે મગજની બીમારી હોય એમાં તમને તમારી બેહોશી દૂર થઈ જાય છે, એમાં હોશ આવે છે, એમાં જાગૃતિ આવે છે, એમાં આનંદ આવે છે, અને તમારું માઇન્ડ એકદમ ફ્રી માઇન્ડ, તમે હલકા થઈ જાઓ છો. પણ આપણે તકલીફ શું છે, આપણે ઓમની ધ્વનિ કેવી રીતે કરવી એ આપણે જાણતા જ નથી. તો પછી જીવન એકદમ શૂન્ય બની જાય છે. પરંતુ કહેવાનો મતલબ છે કે આજે આપણે જે કાર્ય કરીએ છીએ ને એ બધા ઉતાવળમાં કરીએ છીએ. આજે તમે જુઓ, જગતમાં દરેક માણસનો એક જ સ્વભાવ થઈ ગયો કે દોડધામ. આખા દિવસની તમે જુઓ, ભલે એ ગરીબ હોય, અમીર હોય કે મધ્યમ વર્ગનો માણસ હોય, તમે જુઓ જગતમાં દોડધામ જ ચાલી રહ્યું છે સવારથી સાંજ સુધી. અને આખા દિવસની જે દોડધામ ચાલે છે, આખા દિવસના જે સપના સેવે છે, આખા દિવસની એમની જે આશાઓ છે, આખા દિવસની જે એમની વાસનાઓ હોય છે, અને એ બધી વાસનાઓ પછી રાત્રે સપનામાં રિપીટ થાય છે. તો માણસ દિવસે પણ ચેન શાંતિ નથી માણસને, અને રાત્રે પણ શાંતિ નથી. દિવસે જગતની દોડધામ, જગતના સપના સેવા, અને રાત્રે સ્વપ્નાવસ્થામાં પણ એ માણસ સપના જોઈતો હોય છે. તો જીવનને જીવવા માટે અ અને મ એ વચ્ચે જે શૂન્ય આવે છે, કોઈ પણ શબ્દની વચ્ચે શૂન્ય આવે છે. હવે આપણે જે અ છે એ આપણી જાગૃત અવસ્થા છે. કે એ જ આપણો વર્તમાન કાળ છે. જેમ આપણે શ્વાસ લઈએ છીએ એ શ્વાસ એ વર્તમાન કાળ છે. કે શ્વાસમાં કોઈ ભૂતકાળ જ નથી. તમે વિચાર કરો, તમે શ્વાસ લીધો, તમે એક શ્વાસ અંદર લીધો એ તમે વર્તમાન કાળમાં લીધો, એ શ્વાસ તમે બહાર કાઢી નાખ્યો, એ તમારો ભૂતકાળ થઈ ગયો. તો હવે ભૂતકાળમાં તમારો બહાર ગયેલો શ્વાસ થતા એ શ્વાસ તમે પાછો લઈ શકવાના નથી. તો અ છે એ આપણો વર્તમાન કાળ છે, અને એ જ આપણી જાગૃત અવસ્થા છે. તો તમે અ, ઉ, મ. હવે જ્યારે તમે ઓમની જે ધ્વનિને લંબાવશો તો અના પાછળ એક ધ્વનિ આવે છે, અને એ ધ્વનિ એક જ્યોતિમય ધ્વનિ આવે છે. અને એ જ્યોતિમય ધ્વનિ, એ તેજમય ધ્વનિ એ આપણા અંદર સ્ફૂર્તિ ભરી જશે અને આપણને હોશમાં લાવી દેશે. એટલે એ જાગૃત અવસ્થામાં આવે છે. અને જે ઉ છે એ આપણને સ્વપ્ન અવસ્થાની ધ્વનિ છે, એ આપણને સ્વપ્ન અવસ્થામાં લઈ જાય છે. અને મ એ આપણને સુષુપ્તિ અવસ્થામાં લઈ જાય છે. તો અ, ઉ ને મ આ ત્રણ ધ્વનિઓ આપણે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં લઈ જાય છે. પણ આ ત્રણ ધ્વનિ જ્યારે આપણે ઓમ બોલી રહ્યા અને મ આપણે જ્યારે બોલીએ પછી આપણું મુખ બંધ થઈ જાય છે, અને પછી છેલ્લે શું વધે છે? એનો રડંકાર વધે છે. એટલે સંતોએ કહ્યું છે કે રણંકાર પે જણંકાર હે, જણંકાર પે જ્યોતિ, इस ज्योति पे अभय सुन है, वहाँ बसत है मोती, संतो भाई मोती लेना गोती. આપણે ઓમ બોલ્યા પછી જે આપણું જે મુખ હશે, છેલ્લે આપણે મ બોલી શકીએ છીએ, અને મ પછી આપણું મુખ બંધ થઈ જાય છે. પણ આપણું મુખ બંધ થઈ ગયા પછી એવું ના સમજવું કે ઓમ બંધ થઈ ગયો. ઓમ બંધ થતો ને, ઓમની ગુણ તો આપણી અંદર ચાલુ જ છે, ઓમની ધ્વનિ તો આપણી અંદર ચાલુ જ છે, પણ એ શૂન્ય અવસ્થામાં ચાલુ છે. કે જેમ આગળ મેં કહ્યું કે આપણે ઘંટ વગાડવાની પ્રોસેસ કરવી પડે છે, પણ ઘંટ વગાડ્યા પછી આપણે એ ઘંટને છોડી દઈએ છીએ તો એની ધ્વનિ માટે આપણે પ્રોસેસ કરવાની જરૂર રહેતી નથી.
એ ધ્વનિ અનાયાસે ઉપડે છે, અનાયાસે આપણને સંભળાય છે, કોઈ પ્રયાસ કરવાની જરૂર જ નથી. એમ મ બોલ્યા પછી મ પૂરો થયા પછી જે ધ્વનિ આવે છે અને એ ધ્વનિ જે આપણે ઓમ બોલી ગયા પછી આપણું મુખ બંધ થઈ ગયું, અંદર આપણી અંદર શૂન્યની એક શૂન્યના દ્વારમાં એક ધ્વનિ ગુંજી રહી છે અને એ ધ્વનિને આપણે પકડવાની છે. કામ તો કાઠું જ છે. પહેલાં તો આપણે જોઈએ કે આપણો એક શ્વાસ, આપણે શ્વાસ લઈએ અને શ્વાસ અંદર રેચક કરીએ, અંદર પૂરક કરીએ, પૂરક પછી આપણે એને અંદર આંતરિક કુંભક કરીએ અને પછી આપણે રેચક કરીએ, પછી આપણે એને બાહ્ય કુંભક કરીએ છીએ. પણ આ શ્વાસની વચ્ચે એક ક્ષણ માટે ગેપ પડે છે, બે શ્વાસની વચ્ચે ગેપ પડે છે. તો આપણે જો ઘડિયાળનું જે આમ પેડલ આમ ડોલતું હોય, ડોલતા પણ એને ચાલુ ડોલતા એને સ્થિરતામાં આવવું પડે છે. એટલી સેકન્ડ માટે આ ધ્વનિની અંદર જે ગેપ પડે છે, બે અ, ઉ અને મ, આ ત્રણ ધ્વનિની વચ્ચે ગેપ પડે છે અને ઓમ બોલી રહ્યા પછી જે આપણું મુખ બંધ થઈ જાય છે ત્યારે ઓમની ધ્વનિ આપણા શરીરની અંદર ઘૂમે છે. એના માટે કોઈ પ્રયાસ કરવાની જરૂર નથી, બિના પ્રયાસે. એટલે જ કહ્યું છે કે પરમાત્મા તમને બિના પ્રયાસે મળે છે, કે પરમાત્મા તમારે મેળવવા માટે કોઈ પ્રયાસ કરવાની જરૂર જ નથી. તો એ ઓમની ધ્વનિ, ઓમની ઉર્જા, ઓમનું તેજ, ઓમની જ્યોતિ, ઓમની એક વિદ્યુત દ્વારા આપણે ઓમ બોલી રહ્યા પછી જે આપણી અંદર ફરે છે અને એને આપણે તુરીય અવસ્થા કહીએ છીએ. તુરીય અવસ્થાનો અર્થ થશે કંઈ ના હોવાનું, શૂન્ય ભાવ. તો એ ઓમની ધ્વનિ આપણને શૂન્ય ભાવ સુધી પહોંચાડી શકે છે. પરંતુ કહેવાય છે કે આપણે એટલા બેહોશીમાં છીએ કે મ પછી જે આપણે મુખ બંધ થાય છે અને એ શૂન્યની ગુંજ આપણા પૂરા શરીરમાં, એટલે કે શરીરમાં અને બ્રહ્માંડમાં, બે પિંડમાં અને બ્રહ્માંડમાં બે જગ્યાએ આ ગુંજ ગુંજી રહી છે અને એ જ શરીરને, ચેતનાથી શરીરને અલગ કરી શકે છે. હવે આપણે જોયું કે આપણે શ્રીફળ જોઈએ. તમે જુઓ લીલા શ્રીફળમાં અને સૂકા શ્રીફળમાં કેટલો ફરક હોય છે. તમે લીલું શ્રીફળ તમે તોડશો તો એ શ્રીફળનો ઉપરનો એને જે શરીર અને અંદરનો ગર્ભ બંને તૂટી જશે. પણ તમે સૂકા શ્રીફળને તોડશો તો શ્રીફળનું શરીર જુદું પડી જશે અને એનો ગર્ભ પણ જુદો પડી જાય. કંઈ એની અંદર પાણી જ નથી. પાણી મતલબ વિષય વાસનાનું પાણી એની અંદર સુકાઈ ગયું છે અને એ વિષય વાસનાનું પાણી એ શ્રીફળમાંથી સુકાઈ ગયું. એટલે જ્યાં સુધી આપણી અંદર પણ જો વિષય વાસનાનું પાણી હશે ત્યાં સુધી આપણી ચેતનાને આપણું શરીર અલગ પડી શકવાનું નથી. તો આપણે એમ જ કહીશું કે હું પોતે શરીર છું. હવે ખરેખર આપણે પોતે ચેતના છીએ, આપણે શરીર તો છીએ જ નહીં. પણ આપણે કેમ કહીએ કે હું શરીર છું, હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું વૈશ્ય, હું શૂદ્ર છું, હું આ છું, હું પેલો છું, આ મારું નામ છે, આ મારું ગામ છે, આ મારો સમૂહ છે. આપણે કેમ કહીએ છીએ કે આપણા અંદર હજુ વિષય વાસનાનું પાણી ભરેલું છે. અને જેમ આપણે લીલા શ્રીફળને જોઈએ છીએ કે એનું ઉપરનું શરીર અને એનો ગર્ભ શરીર સાથે જોડાયેલો છે, કારણ કે એના અંદર પાણી, વિષય વાસનાનું પાણી ભર્યું છે. પણ હવે સૂકા શ્રીફળમાં વિષય વાસનાનું પાણી પૂરું થઈ ગયું છે, એમાં વિષય વાસના બચી જ નથી. ત્યારે પછી એ શરીર અને એની ચેતના, એટલે કે એનો જે ગોળો એ અલગ પડી જાય છે. અને અષ્ટવક્રાએ જનક રાજાને આ જ સમજાવ્યું છે કે જ્યાં સુધી તમારી શરીરની અંદર જે વિષય વાસનાનું પાણી ભર્યું છે ત્યાં સુધી તમે શરીરથી અલગ થઈ શકવાના નથી. કારણ કે ત્યાં સુધી તમારા અંદર હું પણ હશે, મારા પણ હશે, અહંકાર હશે, રાગ દ્વેષ હશે, બધું જ તમારી અંદર હશે. પણ હવે વાસનારૂપી પાણી સુકાઈ જાય તો પછી જેમ સૂકા શ્રીફળનો જે શરીરને ગોળો એનો છૂટો પડી જશે એમ આ શરીર અને ચેતના છૂટી પડી જાય છે. પછી આપણને ખબર પડશે કે આપણે હું કોને કહીએ છીએ. આ બે આંખેથી જોવાવાળો કોણ છે, આ નાકથી શ્વાસ લેવાવાળો કોણ છે, આ બોલવાવાળો કોણ છે, આ સાંભળવાવાળો કોણ છે, આ પાંચ મારી જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો જે કામ કરી રહી છે એને ચલાયમાન કરવાવાળો કોણ છે,
મારા 4 અંતકરણ મન બુદ્ધિ ચિત્ત અહંકારને ચલાવવાવાળો કોણ છે, અને હું જેને હું કહી રહ્યું છે હું કોણ છે, આ ક્યારે ખબર પડી આપણે કે આપણી ચેતના છે એ ચેતના શરીરથી અલગ પડી જાય અને ચેતનાને આપણે અલગ પાડી શકીએ ત્યારે જ આપણને ખબર પડે કે હું શરીર નથી. ન કે બાકી આપણે પુસ્તકો વાંચીએ કે સત્સંગ સાંભળીએ તો સત્સંગમાં આપણને સાંભળવા મળે કે તમે શરીર નથી, પણ સ્વ અનુભવ થતો નથી. અને સ્વ અનુભવ કરવા માટે આપણે અ ઉ ને મ એનું ઉચ્ચારણ કરવું પડે છે. અને ઉચ્ચારણ કર્યા પછી પણ જ્યારે આપણે છેલ્લો શબ્દ મ બોલીએ છીએ અને મ બોલ્યા પછી આપણું મુખ બંધ થઈ જાય છે. અને આપણું મુખ બંધ થઈ ગયા પછી જે ઓમની મહાધ્વનિ મહાગુંજ મહાવિદ્યુત દ્વારા જે આપણા શરીરની અંદર ફરી રહી છે અને એની અંદર એટલું તેજ છે, એના અંદર એટલી શક્તિ છે. એક ઓમની જે મ પછી જે આપણી અંદર જે વાઇબ્રેટ થાય છે, જે ગુંજ થાય છે, એક એવી લોહારની ભઠ્ઠી છે કે એ ભઠ્ઠીની અંદર જેમ આપણે જોઈએ કે લોખંડને આપણે ભઠ્ઠીમાં નાખીએ તો લોખંડ બળીને ભસ્મ થઈ જાય છે, એનો કલર બદલાઈ જાય છે. એમ આપણી જે ચેતના પર જે આવરણ લાગેલા હશે અને એ આવરણ એટલે જેને આપણે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ 3 અવસ્થાથી આપણે 4થી અવસ્થામાં જવાનું છે કે જેનું નામ તુર્ય અવસ્થા, જેનું કોઈ નામ જ નથી પણ આપણે એને તુર્ય અવસ્થા કહીએ છીએ. અને એ તુર્ય એટલે કે શૂન્યાવકાશ. અને એ શૂન્યાવકાશ ક્યારે થાય છે કે જ્યારે લોખંડ ભઠ્ઠીમાં જાય ત્યારે એ તપે છે. જ્યાં સુધી ત્યારે લોખંડના નથી બધો કચરો બળી જાય છે. જેમ સોનું ભઠ્ઠીમાં જાય છે ત્યારે એના નથી બધો જ કચરો બળી જાય છે. બીજા નંબરે આપણે જોઈએ કે કોલસો અને હીરો. કોલસો એ પણ કાર્બન છે અને હીરો પણ એ કાર્બન છે. પણ કહેવાનો મતલબ શું છે, કોલસાનું રૂપાંતર થઈ ગયું છે અને એ કોલસો સ્વયં જે કાળો કોલસો હતો એ પોતે હીરો થઈ ગયો છે, પોતે પ્રકાશમાન થઈ ગયો છે. તો એમ આપણે માનીએ કે આપણી અંદર વાસનાઓનો કોલસો જ પડ્યો છે, પણ એના અંદર આપણી ચેતનારૂપી એક ચમકીલો હીરો છે. પણ એના પર આપણી વાસનાઓનું આવરણ આપવાથી એ આપણો ચમકીલો હીરો કોલસો બની ગયો છે. અને ઓમની શૈલી જે મની ધ્વનિ છે, જેને ઓમ બોલ્યા પછી આપણે મુખ બંધ કરીએ છીએ અને બંધ કર્યા પછી એ આપણી શરીરમાં જે ઓમની ગુંજ ચાલે છે એમાં આપણે સ્થિર થઈ જવાનું છે. એને ગુંજને પકડી પાડવાની છે, શૂન્યાવકાશને પકડી પાડવાનું છે. અને એ શૂન્ય પકડી આવશે અને આપણે પકડી પાડશું તો પછી જે બચે છે એ શૂન્ય જ બચે છે, જે બચે છે એ સત્ય જ બચે છે, જે બચે છે એ ઓમ જ બચે છે. અને જે બચે છે એને જ આપણે પરમ શક્તિ કહી શકીએ છીએ, એને જ આપણે ભગવાન કહીએ છીએ, એને જ આપણે પરમાત્મા કહીએ છીએ. અને જેનાથી જગતની ઉત્પત્તિ થઈ છે એને ત્યાર પછી આપણે જાણી શકીએ છીએ. તો આ હતી ઓમની મહાઉર્જાની વ્યાખ્યા. હરિ ઓમ તત્સત. આદેશના નમસ્કાર.